નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 3 ઓક્ટોબર અને વાર થયો છે શુક્રવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે અરબ સાગરની અંદર અત્યારે જે ડીપ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ હતી, જે આગામી 12 કલાકની અંદર વાવાઝોડાની અંદર કન્વર્ટ થતી જોવા મળી છે અને આગામી 24 કલાકની અંદર આ વાવાઝોડું છે ગુજરાત નજીક આવશે, જેના કારણે હવામાન વિભાગ તરફથી ફરી એક વખત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની નવી આગાહી સામે આવી છે। જી હા દર્શક મિત્રો, આ વાવાઝોડાનું નામ પણ શક્તિ નામ આપવામાં આવ્યું છે। મિત્રો, આ શક્તિ નામનું વાવાઝોડું હવે ગુજરાતના સૌરાષ્ટ્રના અને ખાસ કરીને કચ્છના ભાગોને અસર કરશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। હાલ મિત્રો, આપણે જણાવી દઈએ તો અત્યારે દેવભૂમિ દ્વારકાથી અને કચ્છથી આ વાવાઝોડું અંદાજે 300 કિલોમીટર દૂર હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ આગામી 3 કલાકની અંદર આ વાવાઝોડું યુ ટર્ન લઈને ફરી એક વખત ગુજરાતમાં તબાહી મચાવવા માટે આવી રહ્યું છે। મિત્રો, વર્ષ 2025નું આ પ્રથમ વાવાઝોડું છે એ કચ્છ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાને અસર કરશે અને જેના ભાગરૂપે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અને મિત્રો, ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને પણ અપડેટ સામે આવી છે, જેમાં મિત્રો 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ આ 3 દિવસ અત્યંત ભારે ગાજવીજ, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો 80 થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। મિત્રો, તમે જોઈ શકો છો આ શક્તિ નામનું વાવાઝોડું દિવસે ને દિવસે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। અત્યારે આ ભલે આ વાવાઝોડું ગુજરાતથી ઘણું દૂર ધીમે ધીમે જઈ રહ્યું છે, પરંતુ વાતાવરણીય અસ્થિરતા અને અરબ સાગરના દરિયામાંથી જે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આ વાવાઝોડું છે મિત્રો હાલ અહીંયાથી આમ યુ ટર્ન લેશે અને મિત્રો ભારતના ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો બની રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં અત્યારે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ફરી એક વખત ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે 8 થી લઈને મિત્રો 12 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। અને મિત્રો, આપણે જણાવી દઈએ તો આ શક્તિ નામનું વાવાઝોડું છે એમને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ શક્તિ નામના વાવાઝોડાના કારણે ગુજરાતમાં દિવાળીના દિવસે પણ ભારેથી અતિ ભારે વરસાદ, તો ખાસ કરીને પરેશભાઈ ગોસ્વામીએ તો મિત્રો માવઠાની આગાહી વ્યક્ત કરી છે। એક તરફ વાવાઝોડું ગુજરાતને અસર કરી રહ્યું છે, બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે 7 તારીખ, 8 તારીખ, 9 તારીખના રોજ ગુજરાતમાં માવઠાની અસર જોવા મળશે, પરંતુ અરબી સમુદ્રની અંદર જે આ વરસાદી સિસ્ટમ આવી પહોંચી છે અને આ વરસાદી સિસ્ટમ ફરી એક વખત યુ ટર્ન લેશે ને ગુજરાતને ધમરોળશે। આ સાથે મિત્રો, બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે હાલ જમીન માર્ગથી આગળ વધીને અત્યારે તમે જોઈ શકો છો આ અત્યારે પૂર્વ ભારતના ભાગો ઉપર આ પહોંચી છે। આ મિત્રો, જો આ વરસાદી સિસ્ટમ પણ જો પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો એક અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડામાં કન્વર્ટ થઈ છે અને જે અત્યારે બંગાળની ખાડીમાંથી જે નવી વરસાદી સિસ્ટમ આવી છે એ ગુજરાત નજીક પહોંચતા ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે। આ મિત્રો, ગુજરાત નજીક અત્યારે 2 વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। એને લઈને મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કરવામાં આવ્યો છે, નકશા વિશે વાત કરીશું કે અત્યારે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં ખાસ તમે જોઈ શકો છો અત્યારે પશ્ચિમી ગુજરાતના ભાગોની સાથે કચ્છમાં પણ મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો, તમે જોઈ શકો છો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સાથે સાથે જામનગર છે, રાજકોટ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે અને બોટાદ, આ જે સૌરાષ્ટ્રના અને ખાસ મિત્રો આ મધ્ય ગુજરાતના જે ભાગો છે, ઉત્તર ગુજરાતના કચ્છમાં પણ મિત્રો અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ, વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, પરંતુ અત્યારે જે રીતની વાતાવરણીય અસ્થિરતા છે જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, સાથે મિત્રો તમે જોઈ શકો છો ગાંધીનગર છે, આ સાથે દાહોદ છે, આણંદ છે, ખેડા છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અત્યારે મિત્રો કોઈ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ આંશિક વરાપ જોવા મળશે। ક્યારેક ક્યારેક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે, પરંતુ અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો હોય તો એ છે દેવભૂમિ દ્વારકા અને કચ્છના દરિયા કાંઠે। આ મિત્રો, આ વાવાઝોડું જે શક્તિ નામનું વાવાઝોડું આવશે એમને લઈને અપડેટ સામે આવી છે। એ પહેલા અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આવતીકાલે પણ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા વધુ જોવા મળશે। આ સાથે મિત્રો 5 તારીખનો નકશો જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતમાં વાતાવરણની અસ્થિરતા અને વરસાદની નવી આગાહી।
આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 6 તારીખના રોજ પણ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય ભારે અને વીજળીના ચમકારાની સાથે તોફાની પવનો અને વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળી છે. મિત્રો તમે 7 તારીખ 8 તારીખના રોજ ગુજરાતમાં વાતાવરણની અસ્થિરતા માવઠાની પણ આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. એ પહેલાં મિત્રો જે વાવાઝોડું અત્યારે અરબ સાગરમાં બન્યું છે એમના ટ્રેક જાહેર થયા છે. વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે, કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે અને કઈ રીતે આ વરસાદી સિસ્ટમ છે જે વળાંક લઈને ગુજરાતને ધમરોળશે, તમામ અપડેટો મેળવીએ. સૌથી પહેલાં મિત્રો અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું કે તે જે આ વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે ભલે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી હોય પરંતુ આવનારી 12 કલાકની અંદર મિત્રો એ ચક્રવાત વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે. ત્યાર પછી 24 કલાકની અંદર એ શક્તિ નામનું વાવાઝોડું અને ત્યાર પછી મિત્રો આવનારા દિવસોની અંદર એક ખૂંખાર ગંભીર ભયંકર ચક્રવાત વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે અને ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં પણ ભારેથી ભારે વરસાદ અને વાવાઝોડાની અસરો વર્તાશે. અને બંગાળની ખાડીવાળું જે ડિપ્રેશન છે કે જે અત્યારે ભુવનેશ્વર છે, ઓડિશા છે, આ સાથે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારને અત્યારે ધમરોળી રહ્યું છે. મિત્રો આપ સૌ જાણો છો કે જે રીતે ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદનો જે ખતરનાક રાઉન્ડ આવ્યો હતો ત્યાર પછી અત્યારે 2 થી 3 દિવસ દરમિયાન તો ગુજરાતમાં વરાપ નીકળી હોય તેવા સમાચાર છે. ક્યારેક હળવા વરસાદ ઝાપટા જોવા મળે છે. પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમ જ્યારે દ્વારકાથી જે દૂર એટલે કે અરબ સાગરના દરિયામાં જ્યારે 100 થી લઈને 110 કિલોમીટર દૂર હતું ત્યારે વાવાઝોડું થોડુંક નબળું પડ્યું અને ત્યાર પછી તે નીચે તરફ એટલે કે દક્ષિણ દિશા તરફ આગળ વધ્યું હતું. ત્યાર પછી વાતાવરણની અસ્થિરતાના કારણે ફરી એક વખત તે ઉત્તર અને પશ્ચિમી દિશા તરફ આગળ વધ્યું. ત્યાર પછી મિત્રો તે આજે મિત્રો બપોરે 12 વાગ્યાના રોજ એ વાવાઝોડું છે મિત્રો કહી શકાય જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ હતી એ વાવાઝોડામાં કન્વર્ટ થઈ. ત્યાર પછી ફરી એક વખત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગોમાં હોવાના કારણે વાવાઝોડું ફરી એક વખત નીચે ગયું. આમ મિત્રો આ વાવાઝોડું સતત આમ નીચે ઘડીક જઈ રહ્યું છે અને વાતાવરણની અસ્થિરતાના કારણે આ વરસાદી સિસ્ટમ આ રીતે વળાંક લેશે અને દેવભૂમિ દ્વારકા છે, કચ્છના દરિયાઈ કાંઠે પણ અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. માછીમારોને પણ મિત્રો આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે અપીલ કરી છે. કારણ કે મિત્રો અત્યારે અરબ સાગરનો દરિયો અત્યારે ગાંડોતુર થયો છે. દરિયાના દરિયાઈ કાંઠે અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ક્યારેક તો એવું કહી શકે કે આબ ફાટવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે આ વાવાઝોડું ગુજરાતને ટકરાશે ત્યારે ગુજરાતમાં ફરી એક વખત આ વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું જેમનું નામ શક્તિ નામ આપવામાં આવ્યું છે અને શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતને અસર કરતું પણ જોવા મળી રહ્યું છે. અને મિત્રો જે રીતે બંગાળની ખાડીમાં જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ છે કે જે આવનારા દિવસોની અંદર પણ મિત્રો ડીપ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થશે ત્યાર પછી તે પણ ખૂંખાર વાવાઝોડામાં પણ આગળ વધી શકે છે. એમને લઈને મિત્રો જે સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાંથી જ્યારે લો પ્રેશર હતી ત્યારે તે આગળ વધીને ડિપ્રેશનની કેટેગરી સુધી અત્યારે આ જે ભુવનેશ્વર લાગુના વિસ્તારો સુધી પહોંચી. ત્યાર પછી તે મિત્રો હાલ આગળ વધી અને એવું લાગી રહ્યું છે કે ગુજરાતને અસર ન કરે પરંતુ વાતાવરણની અસ્થિરતા સર્જાશે તો તે પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે. અને મિત્રો જે અત્યારે જે તમે આ કલર જોઈ શકો છો, એક કલર ગ્રે કલર છે, એક વાદળી કલર છે અને એક પીળા કલરનો ભાગ છે. જે મિત્રો પીળા કલરનો જે ભાગ હોય એમાં અત્યારે જોઈ શકો છો 60 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે હાલ સામાન્ય પવનો ફૂંકાઈ રહ્યા છે. તો ક્યારેક જોટાના પવનો ફૂંકાય તો તે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોવાના કારણે માછીમારોને પણ મિત્રો અત્યારે દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે. મિત્રો અહીંયા તમે તારીખ પણ જોઈ શકો છો. આવનારી 4 થી લઈને 5 તારીખના રોજ પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. કારણ કે આ વાવાઝોડું છે મિત્રો આવનારા દિવસમાં હજુ પણ ખૂંખાર વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે અને ગુજરાતને અસર કરી શકે છે. આ મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જ ગયો તેમ આ વાવાઝોડું હજુ પણ મજબૂત બનીને ગુજરાત નજીક આવી રહ્યું છે. અને ગુજરાત નજીક આવતા આ વાવાઝોડું થોડુંક નબળું પડી શકે એટલે કે 45 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો આપશે અને ક્યારેક 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ છોટાના પવનો પણ ફૂંકાઈ શકે છે. હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે કે આ વાવાઝોડું ભલે અત્યારે ગુજરાતથી દૂર જઈ રહ્યું છે 200 થી 300 કિલોમીટર ભલે આ વાવાઝોડું અત્યારે ગુજરાતથી દૂર છે પરંતુ એમની અસરો ફરી એક વખત ગુજરાતના વાતાવરણમાં સર્જાતી જોવા મળી છે. અને આ વાવાઝોડું છે મિત્રો આગામી દિવસોમાં ફરી એક વખત યુટર્ન લઈને ગુજરાતને ધમરોળશે. આ શક્તિ નામનું વાવાઝોડું ખાસ કે મિત્રો કચ્છ અને દેવભૂમિ દ્વારકા આ સાથે મિત્રો પોરબંદર છે, જામનગર છે, જૂનાગઢ લાગુના વિસ્તારોને અસર કરશે. મિત્રો તમે 4 તારીખનો નકશો જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ અહીંયા આવી પહોંચી છે અને જેના કારણે અત્યારે અલ્હાબાદ છે, ધાણવડ છે ત્યાં અત્યારે અસર દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ભારતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળીને શક્તિ નામનું વાવાઝોડું દિવસે ખૂંખાર બનતું જાય છે. અને મિત્રો તમે 5 તારીખના રોજ જોઈ શકો છો આ વાવાઝોડું ઘણું દૂર જઈને
યુ ટર્ન લેશે, કારણ કે અત્યારે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો અત્યારે ઉત્તર દિશા તરફ ફૂંકાઈ રહ્યા છે. જે અત્યારે જે ઉત્તર ભારતમાંથી જે તોફાની પવનો આવી રહ્યા છે એ ડ્રાઇવિંગ જેવું કામ કરે છે. એટલે મિત્રો આખું વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે એ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે પવનો ફૂંકાઈ રહ્યા છે એમના ઉપર નક્કી થાય છે. 6 તારીખના રોજ તમે જોઈ શકો છો નબળે પડેલું વાવાઝોડું કાં તો ઓમાન દેશ તરફ આગળ વધવાનું હતું, પરંતુ 7 તારીખના રોજ એ વાવાઝોડાએ અચાનક જ પોતાનો ટ્રફ એટલે કે મિત્રો જે પોતાનો જે ટ્રેક હતો એ ચેન્જ કર્યો, અને આ વાવાઝોડાએ પોતાનો ટ્રેક ચેન્જ કરવાની સાથે ફરી એક વખત ગુજરાતમાં માવઠા સ્વરૂપે વરસાદ, તો ક્યારેક એવું પણ કહી શકે કે ચોમાસાની વિદાય છતાં પણ વરસાદ ગુજરાતમાં નોંધાશે. જ્યાં દર્શક મિત્રો 8 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના 90થી લઈને 95% સુધીના વિસ્તારો હશે કે જ્યાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. 9 તારીખના રોજ ફરી એક વખત આ વરસાદી સિસ્ટમ નબળી પડીને ફરી એક વખત ગુજરાતથી દૂર, તો ફરી એક વખત 10 તારીખના રોજ ગુજરાતની નજીક આવી રહી છે આ વરસાદી સિસ્ટમ, અને આ આખો જે ખેલ છે એ 11 તારીખ સુધી ચાલશે. 11 તારીખ પછી જે 13 તારીખ સુધીનો છે સમયગાળો હશે ત્યારે બંગાળના ઉપસાગરમાં નવા વાવાઝોડા બનશે. પરંતુ મિત્રો આ ગુજરાત નજીક એક વાવાઝોડું બની રહ્યું છે એવું નથી. અત્યારે જે રીતે વેધર ડેટા સામે આવી રહ્યા છે, આમ એકસાથે 3 વાવાઝોડા અત્યારે હાલ ગુજરાતની અને ખાસ મિત્રો હિન્દ મહાસાગર છે અને પ્રશાંત મહાસાગર છે, આમ ટોટલ 3 વાવાઝોડા છે. એક અરબ સાગરના દરિયામાં છે, એક બંગાળની ખાડીમાં છે, અને મિત્રો આ જે દક્ષિણ ચીનના ભાગો છે જે અત્યારે પેસિફિક મહાસાગર છે, પ્રશાંત મહાસાગરની અંદર વાવાઝોડું બન્યું છે. અને આ વાવાઝોડું મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ દક્ષિણ ચીનના ભાગોમાં બન્યું. એ વાવાઝોડું હંમેશા પશ્ચિમ દિશા તરફ આગળ વાવતું હોય છે, અને જેના કારણે બંગાળની ખાડીમાં જ્યારે પણ કોઈ લો પ્રેશર બને ત્યારે આ બંગાળની ખાડીને અસર કરતું હોય છે આ વાવાઝોડું. મિત્રો જે રીતે સ્વાભાવિક છે કે જે અત્યારે શક્તિ નામનું આ ગુજરાત નજીક વાવાઝોડું આવ્યું એ પહેલાં સૌપ્રથમ બંગાળની ખાડીમાં બન્યું હતું. અને બંગાળની ખાડીમાં ક્યારે બન્યું હતું? જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો જ્યારે નવરાત્રિની શરૂઆત થઈ હતી ત્યારે રાગાસા નામનું વાવાઝોડું છે એ ખાસ દક્ષિણ ચીનના ભાગોમાં હતું, અને એ વાવાઝોડું તો મિત્રો વિશ્વનું વર્ષ 2025નું સૌથી ખૂંખાર વાવાઝોડું હતું, ને એ 300 કિલોમીટર પ્રતિ કલાકની તો ઝડપે અત્યારે તોફાની પવનો આપતું હતું ત્યારે નવરાત્રિની શરૂઆતમાં. ત્યાર પછી મિત્રો જેમ સમયગાળો પસાર થયો ત્યારે છઠ્ઠા નોરતે અને ખાસ કરીને દશેરા સુધીની જે આગાહી હતી એ આગાહી તો સાચી પડી. પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એ પણ પાકું છે, અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે એ પણ પાકું છે. અંબાલાલ પટેલે તો મિત્રો દિવાળી દરમિયાન પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે એવી આગાહી વ્યક્ત કરી છે, કારણ કે જે આ શક્તિ નામનું વાવાઝોડું છે એ ગમે ત્યારે યુટર્ન લઈ શકે છે. માત્ર ગુજરાતના આજે આ ભાગોમાં જ નહીં, પરંતુ મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ છે, દક્ષિણ ગુજરાતનો ભાગ છે, સૌરાષ્ટ્રનો ભાગ છે. સૌરાષ્ટ્રના પણ મિત્રો ખાસ કરીને અત્યારે વાતાવરણમાં જેવા આપણે જણાવી દઈએ તો ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, અમરેલી છે, ઉના છે, જૂનાગઢ છે, વેરાવળ છે, એ વિસ્તારોને તે અસર કરશે જ છે. પરંતુ આ જે બંગાળની ખાડીમાંથી આવી રહેલું છે આ ખૂંખાર વાવાઝોડું જે શક્તિ નામનું વાવાઝોડું છે કે આજે આ વાવાઝોડે તો અત્યારે દવાઈની શરૂઆત કરી દીધી છે, પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ સતત આ દિશા તરફ આગળ આવી રહી છે, જેના કારણે પણ ગુજરાતના વાતાવરણમાં છે એ મિત્રો અચાનક જ મોટો ફેરબદલ. જે શુક્રવારની જે આગાહી છે એમના વિશે વાત કરીએ તો આજે સિસ્ટમ દેવભૂમિ દ્વારકાથી ઘણી બધી દૂર જતી રહી છે, પરંતુ વાતાવરણ ચોખ્ખું છે. પરંતુ મિત્રો તડકો પણ નીકળેલો આજે બપોરે જોવા મળ્યો તો પવનની ઝડપ પણ ઘટી છે. તેમ છતાં દરિયાઈ કાંઠે હળવા ઝાપટા બપોર પછી પણ નોંધાણા છે. સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રના મધ્યમમાં ગઈ છે. ફરી આ વરસાદી સિસ્ટમ રિટર્ન આવશે. 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની સંભાવના પણ સામે આવી છે, અને આ વાવાઝોડાનું નામ શક્તિ નામ આપવામાં આવ્યું છે. શક્તિ નામનું વાવાઝોડું જોઈને અંબાલાલ પટેલે તો આગાહી વ્યક્ત કરી છે. એ મુજબ મિત્રો જોઈએ તો અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમ કે જે આજે વહેલી સવારે 5 વાગ્યા સુધી તો હાલ 65 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો ફૂંકાઈ હતા, જ્યારે હવામાન વિભાગ દ્વારા જે ડીપ ડિપ્રેશન જાહેર કરવામાં આવ્યું. જો કે આવતીકાલે અને શનિવાર અને રવિવારે વધુ મજબૂત બનશે આ વાવાઝોડું, અને ખાસ 111 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ સિસ્ટમ પણ આગળ વધી શકે છે તેવા હવામાન સમાચાર છે. અને મિત્રો મજબૂત આ વાવાઝોડું બનશે. હાલની જે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ છે કે જે 6 થી લઈને 10 કલાકની અંદર અરબી સમુદ્રમાં આગળ વધી શકે છે અને વાવાઝોડામાં કન્વર્ટ થશે. જોકે મિત્રો આ વરસાદી સિસ્ટમ આગળ વધવાના કારણે ગુજરાતમાં વરસાદની અસર નહીં જોવા મળે. તેમ છતાં મિત્રો 6 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે. વાવાઝોડું નબળું આવે તેવી અવસ્થામાં જશે. સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું. ખાસ માવઠાની આગાહી પરેશ ગોસ્વામી જણાવી રહ્યા છે, ત્યારે એક તરફ હવામાન વિભાગ વાવાઝોડાની આગાહી કરે છે, ત્યારે પરેશભાઈ ગોસ્વામીની અલગ આગાહી છે. હવે મિત્રો પછીના વરસાદની વાત કરીએ તો હાલ જે પહેલું માવઠું લગભગ 7 અને 8 તારીખથી શરૂ થશે. 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખ, આમ મિત્રો 3 દિવસ છૂટા છવાયેલા મધ્યમ હળવા વરસાદી ઝાપટા જોવા મળશે. 1-2 સેન્ટરોની અંદર મધ્યમ કરતાં વધારે થોડાક વરસાદ જોવા મળશે, અને સાર્વત્રિક કે મોટા વરસાદની શક્યતા ત્યારે નથી.
10 તારીખ પછી મિત્રો જો વાત કરવામાં આવે તો 10 તારીખ પછી વાતાવરણ એકદમ ખુલ્લું જશે અને તડકા પડવાની પણ હાલ આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી. પરંતુ જે રીતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે ઓક્ટોબર મહિનામાં મિત્રો 10 તારીખ સુધીની જે આગાહી સામે આવી છે, અરબી સમુદ્રમાં જે અત્યારે વેલમાર્ક લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ છે કે જે આગામી દિવસોની અંદર એક ચક્રવાત, ત્યાર પછી મિત્રો હાલ જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદી સિસ્ટમ છે વાવાઝોડાની અંદર અને વાવાઝોડાની સાથે સાથે એક ખૂંખાર વાવાઝોડાની અંદર પણ આગળ વધશે, જેના કારણે મિત્રો 6 થી લઈને 10 તારીખ સુધીનું હવામાન સામે આવ્યું છે. ઉત્તર ભારતના ભાગોમાં પણ ચોમાસાની વિદાય છતાં પણ વરસાદના નવા રાઉન્ડ શરૂ થશે તેવું પણ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે. મિત્રો સાવધાન ગુજરાત થઈ જાજો, કારણ કે 8 તારીખ અને 9 તારીખના રોજ ગુજરાતમાં ફરી એક વખત ભારે વરસાદ જોવા મળશે, જેમાં અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ પાછી આવવાથી ખાસ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાથી 8 તારીખનો જે વેધર ચાર્ટ છે તમે જોઈ શકો છો. ખાસ મિત્રો જે કચ્છનો ભાગ છે, સૌરાષ્ટ્ર દરિયાઈ કાંઠાને અડીને આવેલો, અરબ સાગરના દરિયાને અડીને આવેલો અને ખાસ સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે. 9 તારીખના રોજ મિત્રો વરસાદના વિસ્તારની અંદર વધારો થશે, જેના કારણે મિત્રો હાલ આ વરસાદી સિસ્ટમ છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સાથે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોને પણ અસર કરી શકે છે. અને મિત્રો અત્યારે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આ વાવાઝોડું છે એ અત્યારે ખૂબ જ ખૂંખાર વાવાઝોડું છે. બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું છે. આમ એક સાથે બબ્બે વાવાઝોડા બની રહ્યા છે. એક વાવાઝોડું તો શક્તિ નામનું વાવાઝોડું છે, પરંતુ બંગાળની ખાડીમાં આજે જે આગળ વધી રહેલું વાવાઝોડું છે કદાચ ગુજરાતને ન પણ અસર કરે, ગુજરાતમાં એમની અસર ન પણ થાય, પરંતુ જે શક્તિ નામનું વાવાઝોડું છે ગુજરાતને અસર કરશે. મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે કે સતત આ દિશા તરફ હવે ફરી એક વખત યુટર્ન મારી શકે છે અને જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ પણ મિત્રો આગામી દિવસોમાં ગુજરાતને અસર કરશે તેવા પણ અત્યારના હવામાન સમાચાર છે. મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની હલચલો પણ ફરી એક વખત ગુજરાતના વાતાવરણમાં વર્તાતી જોવા મળે છે. આ બંગાળની ખાડીના દરિયામાંથી આવેલું પ્રથમ વાવાઝોડું છે, એમનું નામ મિત્રો શક્તિ નામનું વાવાઝોડું છે અને એ ફરી અત્યારે ગુજરાતથી 300 કિલોમીટર દૂર છે, પરંતુ આવનારી કલાકોમાં ગુજરાત નજીક યુટર્ન મારીને આવશે, જેના કારણે ગુજરાતમાં આવનારી 24 કલાક એટલે કે મિત્રો શનિવાર અને રવિવાર, જ્યારે પણ મિત્રો શનિવાર અને રવિવાર આવે ત્યારે ગુજરાતમાં વરસાદનું જોર વધતું હશે. એવી જ રીતે મિત્રો ફરી એક વખત શનિવારે અને રવિવારે ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થશે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો જે અત્યારે GFS મોડલ સામે આવી રહ્યું છે એમાં પણ મિત્રો એક ચાર્ટ રજૂ થયો છે. આ ચાર્ટ વિશે પણ મિત્રો તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે, ગુજરાતમાં અત્યારે ભલે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હોય, પરંતુ આજે સાંજથી અમુક વિસ્તારો હોય છે જેમાં સૌરાષ્ટ્રના જે પશ્ચિમી ગુજરાતના ભાગો છે ત્યાં ચોમાસું એક્ટિવ થશે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. મિત્રો અત્યારે જે વેધર ડેટા, વેધર ચાર્ટ સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો મિત્રો છેક 9 તારીખ સુધીનું જે અનુમાન લગાડવામાં આવ્યું છે, ઉત્તર ભારતના ભાગોમાં ચોમાસું એક્ટિવ થયું છે, પૂર્વ અને પશ્ચિમ ભારતના ભાગોમાં પણ વરસાદની નવી શક્યતા જોવા મળી છે. હા મિત્રો, જ્યારે આ શક્તિ નામનું વાવાઝોડું તો ગુજરાતથી ઘણું દૂર જઈ રહ્યું છે પણ એમની અસરો હજુ પણ ગુજરાતના વાતાવરણમાં વર્તાતી જોવા મળી છે. આ મિત્રો જ્યારે વાત કરીએ તો 9 તારીખથી લઈને 17 તારીખનો સમયગાળો છે ત્યારે ગુજરાતનું વાતાવરણ એકદમ ચોખ્ખું. મિત્રો આ દિવસોની અંદર મિત્રો ગુજરાતમાં વાતાવરણ ચોમાસું છે વિદાય તરફ આગળ વધી રહ્યું છે અને ચોમાસાની વિદાય થઈ રહી હોવાના સાથે દિવાળી નજીક છે અને દિવાળીમાં પણ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ન પણ ટોળે તેવા પણ સમાચાર મળી રહ્યા છે.